કેમ છો વાલીડા? કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. તો આઈ થિંક 2 કે 3 મહિના પછી આ એક અલગ જ બ્લોગ આપણો આવ્યો છે આજે, કારણ કે આજે સાંજે અમે લોકો નીકળવાના છીએ B1 જર્મન ટેલ્કની એક્ઝામ દેવા માટે, દિલ્હી જવા માટે. કારણ કે અમારે જે સેન્ટર છે અમને દિલ્હી મળ્યું છે અને અમારે દિલ્હી એક્ઝામ આપવાની છે. અને અમે આઈ થિંક 7 સ્ટુડન્ટ છીએ અને બહુ જ મજા કરવાની છે. પણ જે બ્લોગ શરૂ થાય અમારા ટ્રીપનો એટલે કે જર્નીનો, એ પહેલાં તમે આ ક્લિપ્સ જોઈ લો કે જે અમે ક્લાસ પ્રેક્ટિસ દરમિયાન અમે શું શું કર્યું છે, બધું આ ક્લિપ્સમાં છે. તો પહેલાં તમે એકવાર આ ક્લિપ્સ જોઈ લો, સ્કીપ કરતા નહીં, અને છેલ્લે સુધી બ્લોગ જોજો. જય હિન્દ, જય માતાજી. ये हमारा क्लास और यहाँ पे हम पढ़ाई कर रहे हैं। गाइस अभी हम क्लास में है, एमर्स का शायद क्लास है ये, और यहाँ पर हमारी पढ़ाई हो रही है. लेकिन आप क्या बोलना चाहोगे? कुछ नहीं. देखो यहाँ पर एसी भी है गाइस, ब्लू टेक नो आंसर. एंड वहाँ पर कोई बैठा हुआ है जो A2 का है स्टूडेंट. बरसों से क्या बोल भाई. અને ગાઈઝીસ અહીં અમારે વિડીયોની મનાઈ છે એટલે અમે અત્યારે શૂટ કરીએ છીએ, અને આ ક્લિપ આપણે બ્લોગમાં નાખશું જ્યારે આપણે ઋષિકેશ જવું ત્યારે. તો વિવેકભાઈ, એક્ઝામની તૈયારી કેવી હાલે છે? ભાઈનો બ્લોગ મને ધીમું બોલ. તો મિત્રો અત્યારે અમે ક્લાસમાં છીએ અને પાછળ તમને સાત્વિક સર દેખાતા હશે. આજે અમારો લાસ્ટ ડે છે પણ એમને અહીંયા બેસવા નથી દેતા ક્લાસમાં, કે બધા અર્જુનામાં જાઓ. હા, અમારા મિતુલ સર છે અને અત્યારે અમને A1નો ઈમેલ શીખવાડે છે. તો સાત્વિક સર, તમારું શું કહેવું છે? હા, અમારે એક્ઝામમાં કેમ થશે બધા સ્ટુડન્ટ્સને? પાર્ટી દેવાના છે ને, બધા પાસ થઈ જાય તો પાર્ટી. ભાઈ, સરે આપણને એક ઓફર આપી છે, જો બધા સ્ટુડન્ટ પાસ થઈ જાય તો આપણને પેલું કયું રેસ્ટોરન્ટ છે આપણે અમીરસમાં લઈ જાય બધા સ્ટુડન્ટને. અવધની વાત કરી નાખી છે એટલે પહેલી કન્ડિશન બધા પાસ થવા પડે. સરની કન્ડિશન બરાબર છે, પણ બધા એટલે અમારા 3 માંથી એમ વાંધો નહીં. ચાલો. તો મિત્રો, જેમ આપણે નક્કી કર્યું હતું કે અત્યારે આપણે રેલવે સ્ટેશને આવવાનું હતું, તમે આગળની ક્લિપ જરા ચેક કરી જશે આગળ કે અમે ક્લાસમાં કેટલીક મસ્તી કરી છે. તો અત્યારે અમે છીએ સુરત રેલવે સ્ટેશને અને અત્યારે અમે જવાના છીએ દિલ્હી. તમે મારા હાથમાં માઇક જોઈ શકો છો, ઓલમોસ્ટ 350 રૂપિયાનું આ માઇક છે. અત્યારે આપણે મળીએ યાકીનભાઈ સતસિયાને, કે જે આપણી સાથે આવવાવાળા ગ્રુપના મિત્ર છે. તો યાકીનભાઈ, હેલો તો તમારું યાકીનભાઈ શું કેવું છે આજની આપણી આ ટ્રીપ વિશે? કાંઈ નહીં, જો B1 ની એક્ઝામ દઈને નીકળી જવાનું છે અને આરામથી મોજ કરવાની. પછી છે ને જર્મની ઉડી જવાનું છે બસ. તો ભાઈ સ્ટાર્ટ થઈ ગયું. તો મિત્રો, અત્યારે આપણે જે બીજા કેન્ડિડેટ છે અક્ષિત સર, તો આપણે અક્ષિત સરને મળીએ અને જાણીએ કે આજનો આ ટ્રીપ વિશે અક્ષિત સરનું શું કેવું છે. તો અક્ષિત સર, તો અત્યારે એક સેકન્ડ, આપણે પબ્લિક હોય જાય પછી વાત કરીએ. થોડુંક મકસદ. હા, તો અક્ષિત સર, આપણી જે આજની આ ટ્રીપ છે એ વિશે તમારું શું કેવું છે આપણા મિત્રોને? આજની અમારી ટ્રીપ છે રાજધાની ટ્રેનમાં, હા હા, અને અમે બધા લોકો સાથે પ્રેક્ટિસ કરી હતી અને અમે બધા લોકો સાથે એક્ઝામ દેવા જવાના છીએ. બરાબર. અને અમે લોકોનો પ્લાન પછીથી પાછળથી એવો છે, પાછળથી પ્લાન અમારો એવો છે કે અમે બધા એક્ઝામ પતાવીને બધા અમુક લોકો મનાલી જવાના છે અને અમુક લોકો ઋષિકેશ જવાના છે. તો ભાઈ આવો કંઈક અમારો પ્લાન છે. અને આપણા નેક્સ્ટ કેન્ડિડેટ છે મિતુલભાઈ માંદાણી, જે ઓલમોસ્ટ એક શરત છે આપણા એમર્સ એજ્યુકેશન. આજે હું રોજ કરતા વહેલો આવી ગયો છું. હા હા. અને હવે આપણી ટ્રેન આવે એની વાટ છે હવે, કારણ કે સર, એક્ઝામ વિશે તમારો શું આગળનો પ્લાન છે? એક્ઝામ નું તો હજી વિચાર્યું જ નથી. પેકિંગ કરવામાં આખો દિવસ વયો ગયો. અને તૈયારી તમારે કેવી થઈ છે? આપણે આજે B1 ટેલ્કની અઘરી એક્ઝામ જે આવે છે એ વિશે તમારે? એમાં અમારે એવું છે કે જે સ્પીકિંગની સ્ટાઇલ આવે પાર્ટ, એમાં મારે થોડુંક વાંધો છે હવે. ભાઈ તો સર, તમે સર્ટિફિકેટ ભૂલી નથી ગયા ને ઘરે? ના, સર્ટિફિકેટ તો હું લઈને જ આવ્યો છું. અત્યારે અમે હું અને અક્ષિત સર તમને અમારો સામાન બતાવીએ કે અમે ટોટલ કેટલો અમારો સામાન છે. ઓલા કાકાને કંઈક ડાઉટ ગયો છે એટલે અત્યારે ન્યા હાલે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. કેમેરામેન, સામાન બતાવીને. અને મને એ નથી ખબર પડતી કે અને આની અંદર ભાઈ હું તમને ગેરંટી સાથે કહું છું 50% લોકો નાસ્તો લઈને આવ્યા છે. તો ટ્રેનમાં તમે જોશો આગળ કે અમે કેટલું ખાઈએ છીએ એમ. આ ભાઈનો વિઝા આવી ગયો છે. અને ભાઈ, બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન ધ્રુમિલભાઈ, કારણ કે તમારે
વિઝા અપ્રૂવ થઈ ગયા છે. તો તમારે કઈ કેવું હોય તો આ લોકો તો મિત્રો અત્યારે આપણે સાથે જે છે આગળના કેન્ડિડેટ એટલે કે તારું નામ હોય અભિષેક સર આપણે યાર એક અભિષેકભાઈ જોડાઈ ગયા છે જે અનફોર્ચ્યુનેટલી આપણે યાર દિલ્હી તો નથી આવી શકવાના પણ એ આગળની જર્ની મુંબઈ કરવાના છે જે આપણી સાથે શેર કરશે. તો અભિષેકભાઈ નમસ્તે. એડવર્ટાઇઝ બહુ આવે છે પણ વાંધો નહીં, હાલ છે, આપણે કોમ્પ્રોમાઇઝ કરી લેવું. અભિષેક સર તમારું શું કહેવું છે આજના આપણા ટ્રીપ વિશે કે અમારી ટ્રીપ કેવી જશે એમ? અરે ટ્રીપ તમારી એક નંબર જાય. તમારા જો મોટા મોટા કારીગર છે, આ ભાઈ છે, ઓલો મિતુલ છે, આનો અવાજ નથી ગમતો ઈ છે, એટલે ઘણા બધા સારા કારીગર છે, એટલે વાંધો નહીં આવે, મજા આવશે બધાને. પણ અનફોર્ચ્યુનેટલી મિત્રો તમને જણાવી દઉં કે આપણે યારે મેઘપ્રયાગ નથી અને આ ભાઈ નથી તો થોડુંક આપણને આમ અંદરથી એવું રહેશે કે કમી થોડીક વર્તાશે. અમે મુંબઈ જાહું, મુંબઈનો વ્લોગ ઉતારશું, પછી તમે આમાં જોડી દેજો એટલે મજા આવશે. ઇન્ટ્રોડક્શન આપો ને સર. મારું નામ ઋતિક માંગરોળા ભાઈ અને હું મારું ગામ ભીંગરાડ. ભાઈ આપણે એનું ગામ તો નહોતું પૂછ્યું તો એને કીધું છે કાંઈ વાંધો નહીં. વિવેકભાઈ તમે અહીંયા આવો. ફાઇન ફાઇન. We get this here. યસ ગેટ મી યર ગુડ. Naturally. હા ઓકે. अच्छा हमको सिखा रिया है अच्छा વિવેકભાઈ તો આજની તમારી ફિલિંગ શું છે? આજની ફિલિંગ તો બહુ બધી છે. મિતુલ સર આમ ન હોય. અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. ખમી હાનમાં હો ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. તો મિત્રો અત્યારે હવે આપણી ટ્રેન આવી ગઈ છે. આ યકીનભાઈ રેડી થઈ ગયા છે. આ આપણી ભાઈ નિઝામુદ્દીન એક્સપ્રેસ છે. મિત્રો અત્યારે હવે અમે ટ્રેનમાં આવી ગયા છીએ. હવે અમે અમારો સોફો ગોતીએ છીએ એટલામાં આઈ થિંક હશે જ તે. ભાઈ 40 નંબર ગોતજો ને જરા. હાલો ભાઈ અભિષેકભાઈ બાય બાય. અને ભાઈ અભિષેકભાઈ છે હવે અભિષેકભાઈ આપણી યારે છે ને ભાઈ આગળથી મુંબઈની જર્નીમાં જોડે છે કારણ કે એ અત્યારે મુંબઈ જવાના છે. તમે જોઈ શકો છો એના મોઢા ઉપર થોડીક માસુમિયત દેખાય છે આપણને આજે પહેલી વાર. તો ભાઈ અત્યારથી હવે આપણી ટ્રેનની જર્ની ફાઇનલી શરૂ થાય છે. તો ભાઈ તમારા લોકોને શું કહેવું છે હવે? રસ્તા મુકડે વિદાય આપી છે ને. હા એમ. હા ભાઈ વિઝા આવવાનું છે આ બધું. આ છે વિનો તવો કાઢે હંમેશા માટે આપણી સાથે જ હોય છે. એ ક્રીમેન ઉનન કેટો લેતો ખાવી દો. બોલો ફેંકી વાળા તવો લઈ લીધો. તો ભાઈ ક્રીમો વફરમાં જે હાથ નાખશે ને સ્પીડ વાઇઝમાં ભાગ પેલા પડવા. તો ભાઈ અત્યારે વાગ્યા છે રાતના ઓલમોસ્ટ 1:30 થઈ ગયો છે. આ પ્રેમ છે સાહેબ. રાત દિવસ તમને યાદ કરીશું. એક મિનિટમાં ખેપલું લઈ બોલો મન કરે છે. લે તો ભાઈ ચટણી એક બોલો કે જુદું કરી અહીંયા એ મિતુલ અહીંયા આ બ્લોક છે સ્પેશિયલ સાત્વિક સંદેશ પ્રથમ સંદેશ સ્પેશિયલ મોકલજો. ભાઈ રાતે 1:30 વાગે જે આ ગુજરાતીઓની જે થેપલા ખાવાની મજા છે ને ભાઈ એક નંબર છે. તો હજી બ્લોગ તમે જોતા રહ્યો આગળ હું કરવી. તો અત્યારે મિત્રો વાગ્યા છે સવારના 9:30 અને અત્યારે અમે ખાઈએ છીએ આ પૂરી કારણ કે નાસ્તામાં અત્યારે ચા સિવાય ચા છે ને એટલે અમારી પાસે બીજું કઈ ઓપ્શન છે નહીં. આમ પકડ ને આમ પૂરી પકડ ને આમ જ પકડાય. તો યકીનભાઈ આમ જ પકડી કઈ કેવું ઇન્ફોર્મલ લાગે. યકીનભાઈ બોલ ને કે તો કેવો સ્વાદ છે આજે આ પૂરીનો? પૂરી હારી છે ભાઈ. હવારમાં પૂરી એટલે તમારે મિતુલ સર? અમારે પૂરી વાળા ચા ઘટે છે. હા મિતુલ સર ને ચા ઘટે છે ને ભાઈ તારે? બહુ જોરદાર. હવે અત્યારે હવે અમે પેલા નાસ્તો કરી લઈએ. અમારા 2 મેમ્બર છે ફર્સ્ટ એસીમાં ગયા છે. હમણાં આવે એટલે એને પણ તમને બતાવી. બીજાનું બૂચ મારવા. તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ નિઝામુદ્દીન સ્ટેશને. તો યકીનભાઈ તમારી શું ફિલિંગ છે? અત્યારે આપણે 12:30 અહીંયા પહોંચ્યા છીએ દિલ્હી. પોલ્યુશન બહુ છે ભાઈ. હા હા 2-3 દી માટે આવો તોય તો માસ્ક પહેરીને જ આવજો ભાઈ. પોલ્યુશનનું તો થોડુંક અહીંયા રહેશે અને આપણા બધા મિત્રો છે. ફર્સ્ટ એક્સપિરિયન્સ છે રાજધાનીમાં. હું તમને એવું પ્રિફર કરું કે રાજધાનીમાં તમે ન આવતા નિઝામુદ્દીન વાળે. તો ભાઈ અમુક લોકોના આમાં સારા એક્સપિરિયન્સ છે, અમુકના ખરાબ છે, પણ ઓવરઓલ અમને બધાને મજા આવી છે. અત્યારે અમે જઈએ છીએ અક્ષરધામ એટલે અમે
એટલે હવે જોઈએ હવે કે ત્યાં અત્યારે શું વ્યવસ્થા છે. એટલે હવે પેલા ભૂખ લાગી છે તો હવે કંઈક ખાવાનું કરવાનું છે. અને ભાઈ પહેલાં અત્યારે આપણે દિલ્હીમાં આવ્યો હોય તો મારો ઓપિનિયન એવો છે કે પહેલાં આપણે છોલે કુલચા ટ્રાય કરવા જોઈએ. તો અત્યારે અમે પહેલાં તો છોલે કુલચાનો ગોતીએ છીએ કે કંઈ સારી જગ્યાએ મળે. આપણે છોલે કુલચાનું આપણે કાલ રાખીએ કારણ કે અમુક લોકોના પેટ અત્યારથી બગડી ગયા છે ટ્રેનમાં. તો મિત્રો અત્યારે હવે અમે જઈએ છીએ અક્ષરધામ અને અમે અત્યારે અમારી ઓટો એટલે કે ઇકોમાં બેસી ગયા છીએ. આ અંકલ આપણા ડ્રાઈવર છે અને આ રીતનો કંઈક અમારો આજનો નજારો છે. પ્રોબ્લેમ એક થયો છે કે અત્યારે અમારી ઇકોની અંદર માણસો વધી ગયા છે, જગ્યા બહુ ઇનફ નહોતી. તો અહીંયા તમે જોઈ શકો છો બધા જો કેટલા જાડિયા છે, હું કેટલો પતલો છું. ચેપી નાખ્યો છે. તોય ટેકો દઈને તો તું જ બેઠો છે. એટલે ટૂંકમાં અમારે આજે મિતુલ સરને બધા છે ને થોડા ઝઘડે છે, પણ કાંઈ વાંધો નહીં, હેન્ડલ કરી લઈશું બધાને. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી અક્ષરધામ મંદિરની અંદર છીએ. પાછળ તમને દેખાતું છે આપણા બધા ભાઈબંધ દોસ્તાર છે, બધા અત્યારે આવે છે બધી વસ્તુ લઈને. પણ હું તમને બધાને સજેસ્ટ કરું છું, જો તમે દિલ્હી આવો છો તો ઓલરેડી બધી જ વ્યવસ્થામાં આવો, બુક કરીને આવો, અધરવાઇઝ તમે અટવાશો અહીંયા. અને અહીંયા ભાઈ થોડુંક લાગવગવાળું ને બધું છે તો થોડુંક ધ્યાન રાખીને આવવું. બાકી એમ પ્રોસેસ ઇઝી જ છે, બધું રેડી જ છે, થઈ જશે.